હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણી ચેનલમાં ઘણા સમય પછી વિડીયો આવે છે, લગભગ 3 મહિના પછી. અમે થોડાક બીજી હતા એક કાર્યમાં, એટલે તમારા માટે અમે વિડીયો ના બનાવી શક્યા. એ બદલ હું તમારી માફી માંગુ છું. અને હા, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને સપોર્ટ કર્યો અહીંયા સુધી. તો હવે હું તમને પૂરા વિડીયો રોજે અપલોડ કરીશ અને આપીશ. તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, પ્રશ્ન નંબર 1, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? ઓપ્શન છે A H2O, ઓપ્શન છે B CO2, C O2, D H2SO4. તો મિત્રો, આનો સાચો જવાબ છે A H2O. H2O પાણીનું રાસાયણિક સૂત્ર છે. મિત્રો, પ્રશ્ન નંબર 2, માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? ઓપ્શન છે A યકૃત, B મગજ, C ચામડી, D હૃદય. તો મિત્રો, આનો સાચો જવાબ છે C ચામડી સૌથી વધારે માનવ શરીરમાં હોય છે. મિત્રો, અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીશું. પ્રશ્ન નંબર 3, રક્તનો લાલ રંગ કયા કારણે હોય છે? ઓપ્શન છે A પ્લાઝમા, B ગ્લુકોસાઇડ, C હેમોગ્લોબિન, D પ્લેટ. તો મિત્રો, આનો સાચો જવાબ છે C હિમોગ્લોબિન. લોહીનો લાલ રંગનું કારણ હિમોગ્લોબિન છે. પ્રશ્ન નંબર 4, એસિડનો સ્વાદ કેવો હોય છે? ઓપ્શન છે A મીઠો, B કડવો, C ખાટો, D ફીકો. તો મિત્રો, આનો સાચો જવાબ છે C ખાટો. એસિડનો સ્વાદ ખાટો હોય છે. મહેરબાની કરીને કોઈ શાકતા નહીં, પણ ખાટો હોય છે. પ્રશ્ન નંબર 5, વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? A વોલ્ટ, B ઓમ, C એમ્પિયર, D વોટ. તો મિત્રો, આનો સાચો જવાબ છે C એમ્પિયર. પ્રશ્ન નંબર 6, પૃથ્વીનું આકર્ષણ બળ શું કહેવાય છે? ઓપ્શન છે A ચુંબકીય બળ, B ઘર્ષણ બળ, C ગુરુત્વાકર્ષણ બળ, D વિદ્યુત બળ. તો મિત્રો, આનો સાચો જવાબ છે C ગુરુત્વાકર્ષણ બળ. આપણે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે ફેંકીએ તો તેમાં ગુરુત્વાકર્ષણ બળ જરૂર લાગે છે. પ્રશ્ન નંબર 7, છોડનો કયો ભાગ ખોરાક બનાવે છે? ઓપ્શન છે A મૂળ, B કોટો, C ફૂલ, D પાંદડા. તો મિત્રો, આનો સાચો જવાબ છે D પાંદડા વૃક્ષનો ખોરાક બનાવે છે. મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો, તો તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. પ્રશ્ન નંબર 8, CO2 કઈ ગેસ છે? ઓપ્શન છે A ઓક્સિજન, B નાઇટ્રોજન, C કાર્બન ડાયોક્સાઇડ, D હાઇડ્રોજન. તો મિત્રો, આનો સાચો જવાબ છે C કાર્બન ડાયોક્સાઇડ. CO2 કાર્બન ડાયોક્સાઇડ છે. પ્રશ્ન નંબર 9, માનવ શરીરમાં શ્વાસ માટે કયું અંગ જવાબદાર છે? ઓપ્શન છે A હૃદય, B ફેફસા, C લીવર, D મગજ. તો મિત્રો, આનો સાચો જવાબ છે B ફેફસા શ્વાસ લેવાનું કામ કરે છે અને ફેફસા શ્વાસ માટે જવાબદાર છે. પ્રશ્ન નંબર 10, લોખંડ ઉપર જંગ એટલે કાટ લાગવાનું કારણ શું છે? તો મિત્રો, આના ઓપ્શન છે A પાણી, B હવા, C ઓક્સિજન અને ભેજ, D તાપ. તો મિત્રો, આનો સાચો જવાબ છે C ઓક્સિજન અને ભેજ ને લીધે હંમેશા કાટ લાગે છે લોખંડમાં. પ્રશ્ન નંબર 11, સૌથી હલકું તત્વ કયું છે? ઓપ્શન છે A ઓક્સિજન, B હાઇડ્રોજન, C હિલિયમ, D નાઇટ્રોજન. તો મિત્રો, આનો સાચો જવાબ છે B હાઇડ્રોજન સૌથી હલકું તત્વ છે. પ્રશ્ન નંબર 12, વિટામિન સી નો અછતથી કયો રોગ થાય છે? A ઓપ્શન છે A રિકેટ્સ, B સ્કીવી, C અંધાપો, D બેરી. તો મિત્રો, આનો સાચો જવાબ છે B સ્કેવી. પ્રશ્ન નંબર 13, તાપમાન માપવાનું સાધન કયું છે? ઓપ્શન છે A બેરામીટર, B થર્મોમીટર, C
હાઇગ્રોમીટર, ડી એમીટર. તો મિત્રો આનો સાચો જવાબ છે બી થર્મોમીટર. થર્મોમીટરથી હંમેશા તાપમાન મપાય છે. ડૉક્ટર માપે છે આપણા શરીરનું તાપમાન થર્મોમીટરથી. પ્રશ્ન નંબર 14. વિદ્યુત બલ્બ એટલે લેમ્પમાં કયો વાયુ ભરેલ હોય છે? ઓપ્શન છે એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હિલિયમ, ડી આર્ગન. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી આર્ગન. આર્ગન ભરી ગયેલ હોય છે લેમ્પની અંદર. પ્રશ્ન નંબર 15. પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ કયું છે? ઓપ્શન છે એ લોખંડ, બી ઓક્સિજન, સી સિલિકોન, ડી એલ્યુમિનિયમ. તો મિત્રો આનો સાચો જવાબ છે બી ઓક્સિજન. પૃથ્વી પર સૌથી વધારે મળે છે. પ્રશ્ન નંબર 16. માનવ શરીરમાં રક્ત શુદ્ધ કરતું અંગ કયું છે? ઓપ્શન છે એ હૃદય, બી ફેફસા, સી કિડની, ડી લીવર. તો મિત્રો આનો સાચો જવાબ છે સી કિડની. કિડની લોહી શુદ્ધ કરે છે. પ્રશ્ન નંબર 17. પૃથ્વી પર જીવન માટે સૌથી જરૂરી વાયુ કયો છે? ઓપ્શન છે એ નાઇટ્રોજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી ઓક્સિજન, ડી હેલિયમ. તો મિત્રો આનો સાચો જવાબ છે સી ઓક્સિજન. ઓક્સિજન માણસના જીવન માટે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 18. એસિડ વરસાદનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન છે એ કાર્બન મોનોક્સાઇડ, બી નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ, સી ઓક્સિજન, ડી હાઇડ્રોજન. તો મિત્રો આનો સાચો જવાબ છે બી નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીશું. પ્રશ્ન નંબર 19. રક્તમાં સફેદ રક્તકણનું કાર્ય શું છે? ઓપ્શન છે એ ઓક્સિજન વહન, બી રોગ સામે લડવું, સી રક્ત જમાવવું, ડી ખોરાક પચાવવું. તો મિત્રો આનો સાચો જવાબ છે બી રોગ સામે લડવું. સફેદ કણ રોગ સામે લડે છે. પ્રશ્ન નંબર 20. વિદ્યુત બળ કયા કણો વચ્ચે થાય છે? ઓપ્શન છે એ ન્યુટ્રોન, બી પ્રોટોન, સી ઇલેક્ટ્રોન, ડી ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ થાય છે. પ્રશ્ન નંબર 21. સૌથી કઠોર પ્રાકૃતિક પદાર્થ કયું છે? ઓપ્શન છે એ લોખંડ, બી હીરા, સી કાચ, ડી તાંબુ. તો મિત્રો આનો સાચો જવાબ છે બી હીરા. હીરા સૌથી કઠણ એટલે મજબૂત વસ્તુ હોય છે, પદાર્થ હોય છે. પ્રશ્ન નંબર 22. પૃથ્વી પર સૌથી વધુ મળતું વાયુ કયો છે? ઓપ્શન છે એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી હેલિયમ. તો મિત્રો એનો સાચો જવાબ છે સી નાઇટ્રોજન. નાઇટ્રોજન પૃથ્વી પર સૌથી વધારે વાયુ છે. પ્રશ્ન નંબર 23. માનવ શરીરમાં પાચન ક્યાં થાય છે? એ મોઢામાં, બી પેટમાં, સી નાના આંતરડામાં, ડી મોટા આંતરડામાં. તો મિત્રો આનો સાચો જવાબ છે સી નાના આંતરડામાં પાચન થાય છે. આપણે જે ખાઈએ છીએ તે નાના આંતરડું પાચન કરાવે છે. પ્રશ્ન નંબર 24. કયું વિટામિન લોહીને જમાવવા મદદ કરે છે? ઓપ્શન છે એ વિટામિન એ, બી વિટામિન બી, સી વિટામિન સી, ડી વિટામિન કે. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી વિટામિન કે. વિટામિન કે લોહીને જમાવવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 25. ચુંબકનું દક્ષિણ ધ્રુવ કઈ તરફ આકર્ષાય છે? ઓપ્શન છે એ દક્ષિણ ધ્રુવ, બી ઉત્તર ધ્રુવ, સી બંને, ડી કોઈ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ છે બી ઉત્તર ધ્રુવ. તમે જોજો મિત્રો, બોલપેનને દક્ષિણ તરફ રાખજો તો એનો પાછળનો છેડો ઉત્તર તરફ હશે. પ્રશ્ન નંબર 24. કયું તત્વ દહન માટે જરૂરી છે? દહન એટલે આગ પ્રગટાવવા માટે જરૂરી છે. ઓપ્શન છે એ હાઇડ્રોજન, બી નાઇટ્રોજન,
સી ઓક્સિજન, ડી હિલિયમ. તો મિત્રો આનો સાચો જવાબ છે સી ઓક્સિજન. હંમેશા સૂલો પ્રગટાવવા માટે ઓક્સિજનની જરૂર પડે ને પડે, હાલ બધીમાં જરૂર પડે. પ્રશ્ન નંબર 27, માનવ શરીરમાં હૃદયનું કાર્ય શું છે? ઓપ્શન છે એ રક્ત શુદ્ધ કરવું, બી રક્ત વહન કરવું, સી ઓક્સિજન બનાવવું, ડી ખોરાક પચાવવો. તો મિત્રો આનો સાચો જવાબ છે બી રક્ત વહન કરવું. મિત્રો આપણા આખા શરીરમાં હૃદય લોહીને પહોંચાડે છે પ્રેશરથી. પ્રશ્ન નંબર 28, 16 શ્વાસન ક્યારે કરે છે? શ્વાસન મતલબ શ્વાસ ક્યારે લે છે? ઓપ્શન છે એ ફક્ત દિવસે, બી ફક્ત રાત્રે, સી દિવસે અને રાત્રે, ડી ક્યારેય નહીં. તો મિત્રો આનો સાચો જવાબ છે સી દિવસે અને રાત્રે 16-24 કલાક શ્વાસ લે છે. પ્રશ્ન નંબર 29, માનવ શરીરમાં તાપમાન નિયંત્રણ કયો ભાગ કરે છે? ઓપ્શન છે એ હૃદય, બી મગજ, સી ત્વચા, ડી ફેફસા. તો મિત્રો આનો સાચો જવાબ છે સી ત્વચા. ત્વચા હંમેશા આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રાખે છે. જો તમે નાહવા જાઓ ને ત્યારે જોજો તમારું શરીર વધારે ગરમ થઈ ગયું હશે. એનું કારણ શું છે? કારણ કે તમે ઠંડુ પાણી તમારા શરીર ઉપર નાખ્યું છે. તો શરીરનું તાપમાન મેન્ટેન રાખવા માટે સાંભળીએ તેનું ટેમ્પરેચર વધારી દીધું, એટલે એનું શરીરનું ટેમ્પરેચર સેમ રહે. ગાય તમારું શરીર ઠંડુ ગરમ થઈ જાય, એટલા માટે ટેમ્પરેચર વધી જાય છે. પ્રશ્ન નંબર 30 અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, પાણીનો ઉકાળ બિંદુ કેટલો છે? ઉકાળ બિંદુ મતલબ પાણી કેટલા ડિગ્રીએ ગરમ થઈ જાય છે? ઓપ્શન છે એ 0 સેલ્સિયસ, બી 50 સેલ્સિયસ, સી 100 સેલ્સિયસ, ડી 212 સેલ્સિયસ. તો મિત્રો આનો સાચો જવાબ છે સી 100 સેલ્સિયસે પાણી એકદમ ઉકળવા માંડે છે. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. તો મિત્રો હું આશા કરું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. જય ભારત, જય હિન્દ. સ્વીટ ડ્રીમ.